આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 7 સમય વહી જાય છે માં આપણે સરવાળાના દાખલા કર્યા ને કલાક અને મિનિટના એ જ રીતના આપણે આજે બાદબાકી વાળા દાખલા કરીશું। તો તમે તમારી નોટબુકમાં જ્યાં સરવાળાના દાખલા તમે લખ્યા છે તેની નીચે તમારે સૂચના લખવાની છે કે નીચે આપેલ દાખલા કરો, બરાબર। તો અહીંયા જે હું બોર્ડમાં લખું તેમ તમારી નોટબુકમાં તમારે લખવાનું છે કલાક અને આ બાજુ મિનિટ, બરાબર। એક બાજુ કલાક અને એક બાજુ મિનિટ। 8 કલાક અને 45 મિનિટ ઓછા 4 કલાક 30 મિનિટ, બરાબર। હવે જોવાનું છે કે 8 કલાક 45 મિનિટમાંથી 4 કલાક 30 મિનિટ બાદ કરીએ તો કેટલા કલાક અને કેટલી મિનિટ બાકી રહે? તો કે 5 માંથી 0 બાદ કરીએ તો 5 ના 5, બરાબર। હવે 4 માંથી 3 બાદ કરીએ 1 2 3 અને 4, આ 4 માંથી આપણે 3 બાદ કરીએ 1 2 ને 3, બરાબર। તો કેટલા રહે? 1, એટલે અહીંયા આપણે લખશું 1, બરાબર। હવે એ જ રીતના 8 માંથી 4 બાદ કરીએ તો કેટલા રહે? તો 8 માંથી 4 બાદ કરીશું આપણે 1 2 3 4 5 6 7 ને 8, બરાબર। 8 લીટા કર્યા। હવે એમાંથી આપણે 4 લીટા બાદ કરવાના છે, એટલે 1 2 3 અને 4, બરાબર। 4 લીટા આપણે બાદ કર્યા એટલે કે 8 માંથી આપણે 4 બાદ કર્યા। હવે કેટલા બાકી રહે? તો કે 1 2 3 અને 4, કેટલા બાકી રહ્યા? 4। તો શું બોલાય કે 4 કલાક અને 15 મિનિટ, બરાબર। 8 કલાક અને 45 મિનિટમાંથી 4 કલાક 30 મિનિટ બાદ કરીએ તો 4 કલાક 15 મિનિટ બાકી રહે, બરાબર। એ જ રીતના બીજો દાખલો, પંદર કલાક અને 45 મિનિટ માંથી 7 કલાક 15 મિનિટ બાદ કરવાનું। અહીંયા કલાક કરવાનું અને અહીંયા મિનિટ, બરાબર। અહીંયા 15 કલાક અને 45 મિનિટ ઓછા બાદબાકી, ઓછા એટલે બાદબાકીની નિશાની 7 કલાક 15 મિનિટ, બરાબર। તો હવે આપણે બાદબાકી કરીએ તો 5 માંથી 5 જાય તો કે 0, 4 માંથી 1 જાય તો કેટલા રહે? તો કે 4 માંથી 1 જાય તો 1 2 3 4, તો 4 માંથી 1 જાય તો કેટલા બાકી રહેશે? 1 2 ને 3, બરાબર। એ જ રીતના 5 માંથી 7 એટલે કે 5 કરતા 7 મોટા છે એટલે કે બાદબાકી થઈ શકે નહીં, એટલે ઉપર શું કરવું પડશે? આપણે દસકો લેવો પડશે ને, એટલે શું મૂકશું? 15, બરાબર। હવે 15 માંથી 7 બાદ કરવાના છે તો 15 માંથી 7 બાદ કરીએ તો કેટલા રહે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, હવે 15 માંથી આપણે 7 બાદ કરવાના છે એટલે 1 2 3 4 5 6 ને 7, તો હવે કેટલા બાકી રહ્યા? તો કે 1 2 3 4 5 6 7 અને 8, એટલે અહીંયા કેટલા મૂકશું? 8, બરાબર। હવે ખબર છે આપણને બાદબાકી તો શીખી ગયા છે આપણે, એટલે કે જે એકમના અંક ઉપર જો દસકો એટલે વધી ચડે તો જે દશકનો અંક છે ત્યાં એક સંખ્યા ઓછી થાય, એટલે કે અહીંયા 1 છે એટલે અહીં શું આવશે? 0, બરાબર। હવે નીચે કોઈ સંખ્યા જ નથી તો અહીંયા શું આવશે? 0, એટલે શું બનશે કે 8 કલાક અને 30 મિનિટ, બરાબર। 15 કલાક 45 મિનિટમાંથી 7 કલાક 15 મિનિટ
મિનિટ બાદ કરીએ, બરાબર, બાદ કરીએ તો 8 કલાક 30 મિનિટ બાકી રહે. કેટલી? 8 કલાક 30 મિનિટ. હવે અહીંયા જો આપણે લખવું હોય તો લખવાનું બાદબાકીમાં 4 કલાક 15 મિનિટ, બરાબર. આ રીતે લખી નાખવાનું અને અહીંયા બાદબાકી કરીને 8 કલાક 30 મિનિટ બાકી રહે, બરાબર. 8 કલાક 30 મિનિટ. અહીંયા જે બાદબાકી છે ને અહીંયા આપણે જવાબ લખી નાખશું. બાદબાકીનો જે જવાબ આવે ને એટલે અહીંયા જવાબ કરીને આ રીતે લખી નાખશું. જવાબ બાદબાકી એટલા માટે લખી કે 8 કલાક 45 મિનિટમાંથી 4 કલાક 30 મિનિટ બાદ કરીએ એટલે કે બાદબાકી કરી એટલે આપણને કેટલો જવાબ મળ્યો? 4 કલાક 15 મિનિટ. એટલે આપણે અહીંયા જવાબ કરી નાખ્યો બાદબાકીના બદલે. જવાબ 4 કલાક 15 મિનિટ. એ જ રીતના 15 કલાક 45 મિનિટમાંથી 7 કલાક 15 મિનિટ બાદ કરીએ એટલે કે તેની બાદબાકી કરીએ તો 8 કલાક 30 મિનિટ આવે, બરાબર. જવાબ શું આવે? 8 કલાક 30 મિનિટ. એટલે અહીંયા આપણે જવાબ કરીને બાદબાકી જે આપણે લખી હતી બાદબાકી કરી તે શબ્દ ભૂસીને આપણે અહીંયા જવાબ કરી નાખ્યો. જવાબ 8 કલાક 30 મિનિટ, બરાબર. હવે આપણે જે રકમવાળા દાખલા કરીએ છીએ તે દાખલા એક દાખલો સરવાળાનો અને એક દાખલો જે બાદબાકીનો છે તે આપણે શીખી જઈએ આ કલાક અને મિનિટમાં, બરાબર. આપણે આ જે સાદા સરવાળા બાદબાકીના દાખલા શીખ્યા. હવે એક રકમ એટલે કે વિગતવાળું આપણે વિગતવાળા દાખલા કરીએ છીએ એ રીતના આપણે કલાક અને મિનિટમાં પણ આપણે સરવાળા બાદબાકીના દાખલા શીખીશું. તો જેમ હું બોર્ડમાં લખું તેમ તમારી નોટબુકમાં રકમ પણ લખવાની છે અને નીચે તે દાખલો પણ ગણવાનો છે. લખો નીચે આપેલ દાખલા કરો. હવે નીચે આપેલ દાખલા કરો. એમાં એક કરી કરું. જો અત્યારે 3 કલાક 15 મિનિટ થઈ હોય તો 45 મિનિટ પછી 45 મિનિટ પછી કેટલા વાગ્યા હશે? કેટલા વાગ્યા હશે? બરાબર, કેટલા વાગ્યા હશે? જો રકમ શું છે? જો અત્યારે 3 કલાક 15 મિનિટ થઈ હોય તો 45 મિનિટ પછી કેટલા વાગ્યા હશે? એટલે પહેલા શું કરવાનું કે અહીંયા કલાક અને મિનિટ, બરાબર, આ રીતે આપણે લખીશું. હવે શું લખ્યું છે? 3 કલાક એટલે આપણે અહીંયા 3 મૂકીશું. અહીંયા કેટલા મિનિટ છે? 15, બરાબર. હવે આપણને આગળ શું કીધું છે કે 45 મિનિટ પછી
નથી કીધું બરાબર એટલે આપણે અહીંયા શૂન્ય મૂકી દઈશું હવે 5 + 5 એટલે કેટલા થાય 10 અને માથે વધી તરીકે 1 લખીશું બરાબર અહીંયા 1 બરાબર હવે 1 + 1 એટલે 2 2 + 4 એટલે કેટલા થાય 2 + 4 એટલે 2 માં 4 ઉમેરો એટલે આ 4 છે એમાં 2 માં 4 ઉમેરો એટલે 5 6 7 અને 8 2 માં 4 ઉમેરવાના છે બરાબર એટલે આ 1 આ 2 આ 3 અને આ 4 હવે 4 માં 2 માં 4 ઉમેરે એટલે કેટલા થાય તો 2 પછી શું આવે 3 4 5 અને 6 કેટલા થશે 6 અને 3 ની નીચે કોઈ સંખ્યા જ નથી તો અહીંયા શું આવશે 3 એટલે કેટલા થાય 3 કલાક 60 મિનિટ કેટલા 3 કલાક અને 60 મિનિટ હવે 3 કલાક ને 60 મિનિટ એટલે કેટલા વાગ્યા કહેવાય યાદ છે 3 કલાક અને 60 મિનિટ એટલે કેટલા વાગ્યા કહેવાય 4 વાગ્યા કહેવાય કેટલા વાગ્યા કહેવાય 4 વાગ્યા કહેવાય બરાબર એટલે અહીંયા શું લખીશું જવાબમાં તો 45 મિનિટ પછી 4 વાગ્યા હશે બરાબર જવાબમાં શું લખશું તો 45 મિનિટ પછી 45 મિનિટ પછી 3 કલાક અને 60 મિનિટ એટલે તો કે 3 કલાક 60 મિનિટ એટલે 4 વાગ્યા કહેવાય કેટલા વાગ્યા કહેવાય 4 વાગ્યા કહેવાય બરાબર એટલે અહીંયા શું લખીશું 45 મિનિટ પછી 4 વાગ્યા હશે બરાબર સમજી ગયા 3 કલાક 60 મિનિટ 60 મિનિટ બરાબર કેટલી કલાક થાય 1 કલાક તો અહીંયા 3 કલાક અને બીજા ઉપર 60 મિનિટ છે એટલે 3 ને 4 બરાબર એટલે અહીંયા આપણે લખી દીધું છે 3 કલાક 60 મિનિટ એટલે 4 વાગ્યા કહેવાય બરાબર તો જવાબમાં શું આવશે તો 45 મિનિટ પછી 4 વાગ્યા હશે બરાબર કલાક આપણે ફરીથી એકવાર મહાવરો કરી દઈએ જો અત્યારે 3 કલાક 15 મિનિટ થઈ હોય તો 45 મિનિટ પછી કેટલા વાગ્યા હશે તો કલાકમાં 3 કલાક અને મિનિટ કર્યું 3 કલાક અને 15 મિનિટ લખ્યા નીચે કલાક નથી એટલે આપણે અહીંયા શૂન્ય મૂકી દીધું અને 45 મિનિટ જ હતી ફક્ત એટલે 15 મિનિટની નીચે આપણે 45 મિનિટ મૂકી હવે 15 મિનિટ અને 45 મિનિટનો સરવાળો કરીએ તો 60 મિનિટ થાય હવે 3 કલાકની નીચે કોઈ સંખ્યા જ આપેલી નથી એટલે કોઈ અંક નથી લખેલો એટલે 3 કલાકના 3 કલાક એટલે કેટલા વાગ્યા કહેવાય તો કે 3 કલાક અને 60 મિનિટ આ 3 કલાક અને 60 મિનિટ એટલે શું કહેવાય તો કે 3 કલાક અને 60 મિનિટ એટલે 4 વાગ્યા કહેવાય બરાબર 3 કલાક અને 60 મિનિટ એટલે કેટલા વાગ્યા કહેવાય તો કે 4 વાગ્યા કહેવાય એટલે અહીંયા આપણે જવાબમાં શું લખ્યું તો 45 મિનિટ પછી 4 વાગ્યા હશે બરાબર આ તમારે તમારી નોટબુકમાં સરસ સારા અક્ષરે લખવાના છે હવે બીજો દાખલો મયંકે સવારે 5 કલાક 15 મિનિટ
વાગ્યાથી સવારના 6 કલાક 45 મિનિટ વાગ્યા સુધી કસરત કરી તો તેણે કેટલો સમય કસરત કરી બરાબર. મયંક નામના જે વ્યક્તિએ સવારે 5 કલાક 15 મિનિટ વાગ્યાથી 6 કલાક 45 મિનિટ વાગ્યા સુધી કસરત કરી તો તેને કેટલો સમય કસરત કરી? તો આ જે છે આપણને રકમ આપી છે તેમાં આપણે બાદબાકી કરીશું. બરાબર. આપણે શોધવાનું છે કે એ કેટલા કલાક કસરત કરી છે. બરાબર. તો અહીંયા આપણે કલાક અને મિનિટ આ રીતે લખીશું. હવે 6 કલાક અને 45 મિનિટ છે અને અહીંયા 5 કલાક અને 15 વાગ્યાથી સવારના 6 કલાક 45 મિનિટ વાગ્યા સુધી કસરત કરી છે. એટલે આપણે શું કરીશું કે અહીંયા 6 કલાક અને 45 મિનિટ છે 6 કલાક અને 45 મિનિટ ઉપર લેશું અને બાદબાકીની નિશાની કરીશું અને 5 કલાક અને 15 મિનિટ નીચે 6 કલાક 45 મિનિટમાંથી 5 કલાક 15 મિનિટ બાદ કરીશું. બરાબર. હવે 5 માંથી 5 બાદ કરીએ તો શું આવે જવાબ? 0. 4 માંથી 1 બાદ કરીએ તો 1 2 3 4 એમાંથી 1 બાદ કરો તો કેટલા રહે? તો કે 1 2 ને 3 એટલે અહીંયા 3. બરાબર. હવે 6 માંથી 5 બાદ કરીએ તો 6 માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા રહે? તો 6 માંથી આપણે બાદ કરીએ 1 2 3 4 5 અને 6 તો 6 માંથી 1 બાદ કરીએ તો આપણે આ બાદ કર્યા. હવે કેટલા બાકી રહ્યા? તો કે 1 2 3 4 અને 5 તો અહીંયા 5 બાકી રહે. 6 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો 5 જોજો. અહીંયા તમારી સંખ્યા પહેલા શું આપેલું છે દાખલો તેનો અંક જોવાનો છે અને પછી બાદ કરવાનું છે. તો અહીંયા 6 માંથી 5 બાદ કરવાના છે તો આપણે કેટલા કર્યા છે? 1. તો અહીંયા જવાબ આવશે તો કે ના 6 માંથી 5 બાદ કરવાના છે. એટલે આપણે અહીંયા 1 2 3 4 અને 5 બાદ કરતા કેટલા વધે? તો કે અહીંયા 1 વધે. તો અહીંયા શું આવશે? 1. એટલે શું પંચાશે? 1 કલાક 30 મિનિટ. તો તેને 1 કલાક 30 મિનિટનો સમય કસરત કરી. બરાબર. અહીંયા જવાબમાં શું આવશે? તો તેણે 1 કલાક 30 મિનિટ સુધી 30 મિનિટ સમય કસરત 30 મિનિટ સુધી 30 જો એક તો તેણે 1 કલાક 30 મિનિટ સુધી કસરત કરી. બરાબર. તો તેણે 1 કલાક 30 મિનિટ સુધી કસરત કરી. તો
કેટલો થાય 1.5 કલાક સુધી તેને કસરત કરી બરાબર। હવે અમુક જે વિકલ્પવાળા પ્રશ્ન છે તે હું જેમ બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં લખવાના છે। ફરીથી આનો મહાવરો કરાવું છું કે મયંકે સવારે 5 કલાક વાગ્યાથી સવારના 6:45 વાગ્યા સુધી કસરત કરી તો તેને કેટલો સમય કસરત કરી તો 6 આપણે 6 કલાક અને 45 વાગ્યા સુધી જે 6 કલાક 45 વાગ્યામાંથી આપણે 5 કલાક 15 મિનિટનો બાદબાકી કરી તો કેટલા આવે 1 કલાક 30 મિનિટ વાગ્યા સુધી 1 કલાક 30 મિનિટ સુધી કસરત કરી બરાબર। આપણે અહીંયા સુધી છે ને ત્યાં વાગ્યા સુધી કસરત કરી એમ લખી નાખો બરાબર સોરી બરાબર 1 કલાક 30 મિનિટ વાગ્યા સુધી કસરત કરી બરાબર આ રીતે લખી નાખજો બરાબર। હવે આગળ લખો નીચેના દરેક પ્રશ્નની નીચેના દરેક પ્રશ્નની નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વૈકલ્પિક ઉત્તરોમાંથી સાચો ઉત્તર શોધી તેની પર સાચાની નિશાની કરો બરાબર આ રીતે આપ્યું હશે સૂચના। હવે શું કરવાનું કે નીચે લખ્યું હોય કે નીચેનામાંથી કઈ ક્રિયામાં વધુ સમય લાગે છે બરાબર કઈ ક્રિયામાં વધુ સમય લાગે છે તો એક હશે પાણી પીવામાં બીજું ભોજન કરવામાં ત્રીજું નામ લખવામાં અને ચોથું તાળી પાડવામાં બરાબર। હવે આ ચાર ઓપ્શન આપણને આપેલા છે તો નીચેના પ્રશ્ન શું છે નીચેનામાંથી કઈ ક્રિયામાં વધુ સમય લાગે છે પાણી પીવામાં સમય લાગે તો કે ના નામ લખવામાં સમય લાગે ના તાળી પાડવામાં તો કે ના તો શેમાં આવે ભોજન કરવામાં તો શું કરવાનું કે સાચું આ રીતે કરવાનું બરાબર અહીંયા કે અહીંયા નહીં કરવાનું પણ ક્યાં કરવાનું કે અહીંયા જ કરવાનું જ્યાં તમને યોગ્ય જવાબ લાગે ત્યાં આ રીતે સાચું કરવાનું। હવે બીજું તમારા જન્મ
સમયે તમારી મમ્મીની ઉંમર તમારી મમ્મીની ઉંમર 26 વર્ષની અને દાદીની ઉંમર 62 વર્ષની હોય તો દાદીની ઉંમર 71 વર્ષની થાય ત્યારે તમારી મમ્મીની ઉંમર કેટલી હશે બરાબર 1 46 વર્ષ 2 35 વર્ષ 3 36 વર્ષ 4 45 વર્ષ બરાબર। હવે આપણને અહીંયા કઈ રીતે છે જો તમારા જન્મ સમયે તમારી મમ્મીની ઉંમર 26 વર્ષની અને દાદીની ઉંમર 62 વર્ષની હોય તો દાદીની ઉંમર 71 વર્ષની થાય ત્યારે તમારી મમ્મીની ઉંમર કેટલી હશે તો જ્યારે તમે જન્મા હશો ત્યારે તમારા મમ્મીની ઉંમર 26 વર્ષની હોય અને દાદીની ઉંમર 62 વર્ષની હોય બરાબર। હવે અત્યારે જ્યારે દાદીની ઉંમર 71 વર્ષની હશે ત્યારે તમારા મમ્મીની ઉંમર કેટલી હશે તો તમારે શું કરવાનું છે કે 62 માં કેટલા ઉમેરીએ તો 71 થાય તો ગણો 63 64 65 66 67 68 69 70 અને 71 9 વર્ષ ઉમેરો બરાબર 65 માં 9 ઉમેરો ત્યારે દાદીની ઉંમર 71 વર્ષ થાય બરાબર। 62 માં બીજા 9 વર્ષ ઉમેરો 62 વર્ષમાં બીજા 9 વર્ષ ઉમેરો તો દાદીની ઉંમર 71 વર્ષની થાય। એ જ રીતના તમારા મમ્મીની ઉંમર જ્યારે તમે જન્મા ત્યારે 26 વર્ષની હતી બરાબર। તો 26 વર્ષમાં બીજા 9 ઉમેરો તો કેટલા વર્ષ થશે તો 27 28 29 30 31 32 33 34 અને 35 વર્ષ તો જ્યારે દાદી 71 વર્ષની થાય ને ત્યારે તમારા મમ્મીની ઉંમર 35 વર્ષની હોય કેટલા વર્ષની થાય હશે 35 વર્ષની। ફરી એકવાર કહું છું જ્યારે દાદીની ઉંમર 71 વર્ષની થાય ત્યારે તમારા મમ્મીની ઉંમર 35 વર્ષ હશે કેટલા હશે 35 વર્ષ હશે બરાબર। હવે ત્રીજું આજે ત્રીજી રકમ લખું છું તે તમારે જાતે વિચારવાનું છે બરાબર। જો 1 જુલાઈ 2018 ના રોજ રવિવાર હોય તો
રવિવાર 2 સોમવાર 3 મંગળવાર અને 4 બુધવાર. ચોથો ઓપ્શન શું છે? બુધવાર. બરાબર. હવે જે આ જે તમને પ્રશ્ન લખાવેલો છે તેનો જવાબ તમારે જાતે વિચારીને લખવાનો છે. આના પછીના તાસમાં હું તમને આનો જવાબ કહીશ. બરાબર, લખાવીશ. બરાબર. આવજો. હરિઓમ.